ઈશ્વર કોઈના કોઈ રૂપની અંદર ક્યારેક મળી જતા હોય. તો અહીંયા 24 અવતારની કથા બતાવી છે, ભાગવતના રચયિતાની કથા બતાવી છે, સુત વ્યાસ ચરિત્ર બતાવ્યું છે. વ્યાસજીએ પારાશર્ય મહાભાગ ભગવત કચિદાત્મન પરિતુષ્યંતિ શારીર આત્મા માનસ એવ વા. સૂત સૂત મહાભાગા વદનો વદના. સૂતજીને પ્રશ્ન કર્યો છે કે તમે વ્યાસ ચરિત્ર બતાવો. સૂતજીએ સુંદર મજાનું વ્યાસ ચરિત્ર બતાવ્યું. દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીય યોગી પર્યયે જાત પરાશરા યોગી વ્યાસ વ્યાકલયા હરે. દ્વાપર યુગની અંદર મહર્ષિ વેદ વ્યાસથી વસુપુત્રી સત્યવતીથી વ્યાસજીનો જન્મ થયો છે. વ્યાસજીએ પોતાના જીવનની અંદર કેટલું બધું લખ્યું છે. 17 પુરાણ લખ્યા વ્યાસજીએ. બ્રહ્મસૂત્ર 5મો વેદ મહાભારતની રચના કરી. વ્યાસજીએ જેટલું લખ્યું છે એ 100 વર્ષની આયુષ્યમાં આપણે વાંચીએ ન હગી. 100 વર્ષ સુધી વાંચે રાખી તો વ્યાસજીનું લખેલું પૂરું ન થાય. આ તો આપણું આપણે હોય ને એટલે કિંમત ન હોય. આ દુનિયામાં તમને ખબર નહીં, બારે જાય ને એટલે અમે બારે જાય ને અમને ખબર હોય. ત્યાંના પ્રોફેસરો એમ કહે બહારના કે જ્યારે દુનિયામાં કોઈને લખવાની ખબર પડતી નહોતી કે લખાય આ વિશ્વમાં કોઈને કોઈ ખૂણે જ્યારે લખવાની ખબર નહોતી ને તે પહેલા તો વ્યાસજીએ ઋગ્વેદ લખી નાખ્યો હતો. ઋગ્વેદ વ્યાસજીની રચના છે. લખવાની શરૂઆત ભારતે કરી છે. આટલું રહીચું છતાં એને સંતોષ નહોતો વ્યાસજીને. વિચાર તો કરો, 17 પુરાણ છતાંય સંતોષ ન થયો. આપણું ભારતનું છે ને, આપણું હોય ને એટલે કિંમત ન હોય. પણ મને એ ખબર નથી પડે આજ પાછો ભારતનો વ્યક્તિ વિદેશમાં જઈને કેમ હખણો થઈ જાય એ ખબર નથી. ત્યાં જરીએ નહીં, ત્યાં નહીં. અને અહીંયા કોઈ વ્હાઈટ હાઉસ વાળાને કીધું કે તમારું ગુજરાતી કરી શું હગે. વ્હાઈટ હાઉસ વાળાને કોઈ કીધું તો કે અમારા ગુજરાતી શું, તમને શું ખબર, અમે ઘણું બધું કરીએ કે. તો શું કરી હગી? તો કે અમે વગર પેઇન્ટે, કલર વગર તમે અમને વ્હાઈટ હાઉસ દો, અમારા ગુજરાતી 15 છોકરાને મોકલાવું, એ રેડ હાઉસ કરી નાખશે. આપણી તાકાત. હા મારા વાલા, આપણે ભારતના સંતાન છીએ. આ દુનિયામાં જે ભારતે વિશ્વને આપ્યું છે ને, એ લોકો તો માને છે, આપણે નથી માનતા. શું કામ ખબર છે? આપણે ગુલામી કરી છે ને, આખી જિંદગી ગુલામ રહ્યા છે.